હેલો ગાઈસ, તો અમે આજે અમારી ગરબીની બાળાઓને લઈને જમવા જઈએ છીએ. અમારી ગરબીનું નામ છે ચામુંડા ગરબી મંડળ. તો બધી બાળાઓને આજે આમંત્રણ આપ્યું હતું કે જમવા આવવાનું છે. તો અમે લોકો બધી બાળાઓને લઈને જમવા જઈએ છીએ. હેલો રાજવી, હાય દીપુ દીદી, હેલો પ્રાશી, હેલો ગર્લ્સ, કેમ છો? તો ચાલો અમે બધા મસ્તીના ટેમ્પોમાં ગોઠવાઈ ગયા છે. એન્જોય કરતાં કરતાં ફૂલ મસ્તી મોજ કરતાં કરતાં અમે લોકો જમવા જઈએ છીએ. તો આજે અમારે જમવામાં ત્યાં પાઉંભાજીનો પ્રોગ્રામ છે. એટલે બધી છોકરીઓ પહેલાં સ્ટાર્ટિંગમાં પાણીપુરી પણ ખાઈ લીધી અને પાઉંભાજી પણ ખાવા જઈએ છે. તો આજે બધી છોકરીઓને ફૂલ મોજ છે. તો આ છે અમારે રાજકોટના મસ્તના રસ્તા. તો તમે લોકો ક્યારેક રાજકોટ આવો અને વિઝિટ કરો. બસ જો અમે લોકો નીકળી ગયા છે જમવા જવા માટે. બધા અમારી સામું જોતા જતા બધી ગર્લ્સ એટલી મસ્તી કરતી હતી ને પ્રાશી ને હિયાને તો ફૂલ મોજ પડી ગઈ હતી. બેય નાના છે અને ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરે છે ટેમ્પોમાં બેસવાનું. તો તમને કેવું લાગે છે અમારો વ્લોગ? તમે ટ્રાય કર્યો છે કે બાળાઓને પણ વ્લોગમાં લઈએ? તો એ લોકો તો ફૂલ મોજમાં હતા. કહેતા હતા કે બધાને કહો ચાલો અમારી સાથે. અમારી રાજવી બેન ત્યાં પગ લાંબા કરીને એવા મસ્તી ફૂલ મોજમાં રમીને ચાલુ ગાડીએ એન્જોય કરે છે છોકરાઓ. અને પાછળ એવી બૂમા બૂમ કરતા હતા જોરદારની. અને આ અમારા 4 બોયઝ જે લોકો પણ ગરબીમાં રહ્યા છે તે લોકો બહુ જ મસ્ત રમે છે, તલવાર ફેરવે. અને અમારા ખુશીબેન, તેને શરમ આવતી હતી બ્લોગમાં આવવાની, તો પોતાનો ફોન આડો રાખીને બતાવતી હતી. ને બધી બાળાઓ અમે જ્યાં જમવા આવવાના હતા ત્યાં પહોંચી ગયા છીએ. પ્રાશીને બધા એન્જોય કરે છે. પછી અમારા મેન હેડ દિવ્યા દીદી, તે તો એવા મસ્ત હિંડોળે બેસીને હિંચકા ખાય છે. ને એડવોકેટ છે તે અમારા એડવોકેટ દિવ્યાબેન. અને આ બધા ગર્લ્સ ને બધા બોયઝ ને ફૂલ મોજ. અમારા સૌથી નાના નાના 4 ટેણીઓ સાઈડમાં બેઠા છે. અહીંયા હજી બીજી ગરબીનો જમણવાર ચાલુ હતો તો અમે લોકો વેઇટ કરતા હતા. વેઇટ કરીને તો થયું કે થોડોક એન્જોય કરીએ, એટલે બધા ફૂલ મોજ કરતા હતા. અમારા ખુશી જો પોતાનો ફોન બતાવે છે કે જો મારી પાસે એપલ છે એમ. અને આ બધા જો ને મસ્તી મજાક ને અમારા ટેણીયાઓ ભાગે છે કે અમારે વિડીયોમાં ન થાવ, અમારે વિડીયોમાં ન થવું. સંતાઈ જાય છે જોવો ને કે ફૂલ એન્જોય. અમારા પ્રાસીબેન જો પારીએ ચડી ગયા છે ને બધી છોકરીઓ તેને રમાડે છે. ખુશી જો આવ્યા અમારે વિદિતભાઈ, ડુગુ, આ ગર્લ્સ જો હેલો હેલો હાય, હેલો હાય. એ લોકોનો ફર્સ્ટ ટાઈમ હતો કે વ્લોગમાં આવી તો ફૂલ મોજ કરીએ. અમારા રુદ્ર અને બધા બોયઝ જો મોઢું છુપાઈને. રાજવી, નિતિક્ષા બે તો બહાર વોકિંગ કરે છે કે પાણીપુરી પચે તો પાઉંભાજી ખાઈએ. ત્યાં સાથે ગુલાબજાંબુ પણ હતા, તો ગુલાબજાંબુ પણ છોકરીઓએ ખાધા અને પાઉંભાજી પણ ખાધી. ત્યાં બધા એન્જોય કર્યો. સાથે એ લોકોને ગિફ્ટ પણ મળી. અને આ બોયઝ તો જો એક્ટિવામાં બેસે ને ઘડીક અહીંયા જાય ને ઘડીક ત્યાં જાય. તે લોકો તો ફૂલ એન્જોયમાં હતા. મસ્ત. અમારા દેવાંગી બેનને તો આમ ફૂલ મોજ હતી કે ઘરે નથી જવું, અમારે અહીંયા જ રહેવું છે. જ્યારે પણ ગરબીમાં આવે ત્યારે એમ કે ઘરે નથી જવું, અમારે અહીંયા રહેવું છે. બાય નિતિક્ષા કહે છે બાય બાય, અમારે અંદર નથી આવું. પછી જો અમારે બધાને બેસાડી દીધા જમવા, તો ગરમી થતી તો પ્લેટ લઈને હવા નાખવા માંડ્યા. ફૂલ એન્જોય. બસ વેઇટ કરે છે ક્યારે જમવાનું આપે, ક્યારે જમવાનું આપે. છોકરાઓ અને છોકરીઓ ફૂલ એન્જોય કરે. અને એવા તોફાની છે બધા, કોઈનું માને નહીં. સાથે અમે પણ બેસી ગયા જમવા. તો અત્યારે બસ અમને જો પાઉં આપી દીધું છે, એક છાશ માટે ગ્લાસ આપી દીધો છે. મેં અને ખુશી એક જ પ્લેટ લીધી હતી, કેમ કે અમે તો બંને 2 પ્લેટ્સ પાણીપુરી ખાઈને આવ્યા હતા, એટલે કે ગોલગપ્પા ખાઈને આવ્યા હતા. એટલે અમે એક પ્લેટમાં બંને લઈ લીધું જમવા. બસ જો બધા ગ્રુપમાં સાથે બેસી ગયા જમવા. જમીને અમે લોકો ઊભા થઈ ગયા. સાથે અમને વોલેટ આપેલું હતું, એક મસ્તીના વેફર આપી અને 50 રૂપીસ બધી ગર્લ્સને 50 રૂપીસ વેફર અને એક વોલેટ આપેલા. બધાએ પોતપોતાની પસંદના કલર સિલેક્ટ કરી લીધા હતા અને ફૂલ એન્જોય કર્યો. પછી જય માતાજી, જય અંબે માં એવી રીતે અવાજ કરીને જય બોલાવીને અમે પાછા ટેમ્પામાંથી ગરબી આવવા નીકળી ગયા.
બધી ગર્લ્સ એકબીજાના પોલેટના કલર ચેક કરે, તને કયો આપ્યો, તને કયો આપ્યો, તને કયો આપ્યો. ફૂલ એન્જોય. આ રાજવી, નિતિક્ષા અને વૈદેહી બારે પગ લટકાડીને ત્રણેય બેસી ગયું હતી. પછી અમે અમારા જીયાબેનને પણ બાજુમાં બેસાડી દીધા. હજી તો ખાઈને ઊભા થયા છે, ડાયરેક્ટ વેફર ચાલુ કરી દીધી છે કે વેફર તો ઘરે ગયા પહેલાં ફિનિશ કરી દેવી છે. ખાવામાં તો બધા હોશિયાર. બસ એમને કહો કે સ્કૂલે જવાનું છે, હોમવર્ક છોડીને રખડવા લઈ જાઓ તો બધાને બહુ ગમે. ફૂલ એન્જોય કરતાં કરતાં અમે લોકો ઘર તરફ જઈ રહ્યા છીએ. અમને તમે જરૂરથી કહેજો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો. આજે ને પગ હલાવે છે, મસ્ત એન્જોય કરતાં કરતાં છે. અમે લોકો ગરબીએ પહોંચી ગયા છીએ. બધા વારા ફરતી ટેમ્પોમાંથી ઉતરે છે અને ફૂલ જો ને રાડું છોકરા ઉપર ચડીને રાડું કરે છે. છોકરીને 2 મિનિટનો વેઇટ નથી લાગતો. ફૂલ બસ કરવું એના જેવું એન્જોય. બધા એક ઉતરતા જઈને હાય કહેતા જાય. હવે એ લોકો ઠેઠ 8:45ના ઘરે પહોંચ્યા હતા. બસ હવે અહીંથી ડાયરેક્ટ ઘરે જશે ને તૈયાર થઈને પાછા ગરબી આવશે. બધી છોકરીઓ એટલી મસ્ત તૈયાર થઈને આવે છે. આ જો એન્જોય કરતા. અમારા ગરબીનું સ્ટેજ છે જ્યાં બધી બાળાઓ માતાજીના ગરબા ગાય છે, રમે છે. ને આજે તો મારો સ્પેશિયલ માતાજીનો હિંડોળા રાસ હતો, ખોડિયાલમાંનો હિંડોળા રાસ. તો હું તમને તેની ક્લિપ પણ એડ કરી દઈશ. તમે પણ એકવાર અમારા ખોડિયાલમાંનો હિંડોળા રાસ જોજો. બસ જો આ લોકો ફૂલના આખો હિંડોળો ફૂલથી ડેકોરેશન કરવાનો છે, તો ફૂલ બધું પ્રિપેરેશન ચાલી રહ્યું છે કે બધા લેડીઝ શેરીના તે ફૂલનું પ્રિપેરેશન કરે છે. જે હિંડોળામાં બેઠા છે તે જ અમારા ખોડિયામાં બને છે. પછી હું અને ખુશી ભૂખ લાગી એટલે અમે બંને નાસ્તો કરવા આવી ગયા. અમારા ટેણીઓ જો મસ્ત લાકડી ફેરવે છે. તો તમે મને જરૂરથી કહેજો કે અમારા ગરબીનું આયોજન તમને કેવું લાગ્યું, અને એકવાર વિઝિટ અમારા ચામુંડા ગરબી મંડળમાં જરૂરથી કરજો. અને હા, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બને એટલી કોશિશ કરીશ કે ડેઈલી તમને ગરબીનું અને રેન્ડમ વ્લોગ્સ મળી આવે. બસ જો તે ટેણો હાથ હલાવીને થાકી ગયો, થોડીક વેઇટ કરો, પાછી મોમેન્ટ કરવા માંડ્યો. એટલે જોરદાર. આવડા નાના છોકરામાં આટલું મસ્ત ટેલેન્ટ. તમને કેવું લાગ્યું તે જરૂરથી મને કોમેન્ટમાં કરજો. અને નેક્સ્ટ બ્લોગ હું તમને ખોડિયાલમાંનો હિંડોળા રાસનો અપલોડ જરૂરથી કરી દઈશ. તો થેન્ક યુ ફોર વોચિંગ. તો તમે એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. એન્ડ સુધી જરૂરથી જોજો. અમે તો અહીંયા અત્યારે માતાજીના નોરતા હોય છે તો લોકો ફૂલ એન્જોય કરીએ છીએ. કેમ કે રોજ મસ્ત રેડી થવાનું, મસ્ત ચોલી સાડી પહેરવાની અને બસ આટા અહીંથી અહીંયા જમવા જો ને અહીંથી